હું ભૈરવ ચાંદ્રા જામનગર બજરંગ દળ સહસંયોજક। આજના કાર્યક્રમ અંતર્ગત અમે 1 તારીખના રોજ વિરોધ પક્ષ નેતા રાહુલ ગાંધી દ્વારા જે હિન્દુત્વને બદનામ કરવા માટે અને નફરતની રાજનીતિ ફેલાવે છે તેવું નિવેદન આપવામાં આવેલ છે, તેનો બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા જામનગર દ્વારા વિરોધ કરવામાં આવે છે। ને આજના કારણે એને કહેવામાં આવે છે કે જો હિન્દુ હિંસક હોત તો અમરનાથની યાત્રા પૂરેપૂરી સિક્યોરિટી સાથે ન નીકળતી હોત, અને જો હિન્દુ હિંસક હોત તો અફઘાનિસ્તાન, પાકિસ્તાન કે બાંગ્લાદેશ પણ ન હોત, અને હિન્દુ હંમેશા શાંતિપૂર્ણ અને સૌહાર્દ રીતે અને વિશ્વ બંધુ તરીકે આગળ આવવા માટે આગળ આવે, બરાબર, એવી સનાતન ધર્મની પ્રક્રિયા છે। એના માટે અમે હંમેશા તત્પર છીએ। દર વખતે ઇન્ડિયા એલાયન્સ દ્વારા પછી રાહુલ ગાંધી હોય કે ઉદયનિધિ સ્ટાલિન દ્વારા હિન્દુત્વના દેવી દેવતાઓ ઉપર કે હિન્દુત્વ ઉપર જે આકરા પ્રહારો કરવામાં આવે છે તેનું જામનગર બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કડક વિરોધ કરવામાં આવેલ છે, ને એના ઉપર રાહુલ ગાંધી માફી માંગે એવી બજરંગ દળની આખરી પ્રતિક્રિયા છે। જય શ્રી રામ, રાહુલ ગાંધી, રાહુલ ગાંધી, રાહુલ ગાંધી, જય કરે વીર બજરંગે, જય કરે, જય જય શ્રી રામ, જય जय श्री राम, हिंदुत्व के हित में, हिंदुत्व के हित में राहुल गांधी, राहुल गांधी, जय जय